બ્લોગની શરૂઆત કરવા જઈ રહી છું એક શુભ સવારથી. એટલે મેં કીધું ચાલ આજે કંઈક નવું શીખીએ, કંઈક નવું જાણવા મળે, કંઈક નવું કંઈ એક્સપિરિયન્સ આપણે કરીએ. તો ફાઇનલી આજે મેં બ્લોગ સ્ટાર્ટ કર્યા. બહુ ટાઈમથી વિચાર હતો કે ના ચલો બ્લોગ સ્ટાર્ટ કરવો છે, પણ પછી ડિલે થઈ જતો હતો કે ચલો આજે બનાવીએ, કાલે બનાવીએ, આજે બનાવીએ, કાલે બનાવીએ. આમાં પછી ટાઈમ જ ના મળ્યો. ક્યારે આટલો ટાઈમ થઈ ગયો ખબર જ ના પડે. એટલે પછી આજે ફાઇનલી કરી દઈએ સ્ટાર્ટ. આજે એટલે કરી દીધું સ્ટાર્ટ. તો મારું નામ ભૂમિ છે. હું બીકોમ સેકન્ડ યરમાં છું, 4th સેમમાં. અને આજે હું મારો ફર્સ્ટ બ્લોગ બનાવવા જઈ રહી છું. તમે કોમેન્ટ પણ કરી શકો છો, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો મારી ચેનલને, જેથી હું તમને વધારે મારા લાઈફસ્ટાઈલ વિશે, મારી ફેમિલી વિશે, મારા કલ્ચર વિશે હું તમને બધાને જણાવી શકું. તો મળીએ 5 મિનિટ. હેલો, તો સવારના વાગી ગયા છે 11 અને એકદમ નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છું. આજે ઘરના જે રેગ્યુલર કામ હતા એ બધા પતાવી દીધા છે. એટલે મેં કીધું ચલો બધા કામ પતી જ ગયા છે તો આપણે એક બ્લોગ બનાવી દઈએ. તો મારા મમ્મી એક્સ્ટ્રા કામ કરી રહ્યા છે, પાછળ નોઈસ આવતો હશે એનો. એ ઘઉં સાફ કરી રહ્યા છે આજે. તો એક્સ્ટ્રા કામ હતું તો મેં કીધું ચલો આપણે એ પતાવી લઈએ. અને આજે મમ્મી ઘઉં સાફ કરવા બેઠા છે તો કિચનની ડ્યુટી મારી છે. તો આજે મમ્મીને પૂછીએ મમ્મી શું કહે છે, શું બનાવવું છે, લોકોને બધાને શું ખાવું છે, મમ્મી, પપ્પા, ભાઈને. અને ચલો બન્યા રહેજો મારા વ્લોગમાં, હું તમને બધું જણાવીશ. હેલો ગાઈસ, તો મેં ખીચડી બનવા મૂકી દીધી છે અને હવે બટેકા હું સમારીશ અને પછી થોડી વારમાં હું જમવાનું બનાવી દઈશ. અને મમ્મી છે તો બહાર ઘઉં સાફ કરે છે, તો શું એક સાથે બંને કામ થાય અને થોડી સ્પીડ પણ વધે અને મારી પ્રેક્ટિસ પણ થાય જમવાની બનાવવાની, કે કઈ રીતે શું વસ્તુ, કેટલા ઇન્ગ્રીડિયન્ટ્સ કેટલા માપમાં નાખવા, કેવી રીતે બનાવવું, એ બધું હું શીખી પણ શકું અને ટ્રાય પણ કરું. મને કુકિંગ ગમે છે, કુકિંગ કરવું પણ બહુ ગમે છે. એટલે ચલો આજે મમ્મી મારે જ બનાવવું છે તો મમ્મી કે હા ચાલ બનાવ. તો જમવાનું બનાવી દીધું છે મેં. અને પપ્પા અને ભાઈ ગયા હતા ભાઈની સ્કૂલની મિટિંગમાં. એમને કંઈક ત્યાં 10th સ્ટાન્ડર્ડ માટે બધું જણાવવા માટે બોલાવ્યા હતા. એ પણ આવી ગયા છે હવે ત્યાંથી. તો વાગી ગયા છે 12:30. તો હવે જમવાનો સમય થઈ જ ગયો છે તો બેસી જ ગયા બધા જમવા માટે. આજે જો મેં બનાવ્યું છે બટેકાનું શાક, ભાખરી, ખીચડી, જોડે છે છાશ અને સલાડ. તો હવે જમી લઈએ અમે. ચલો તમે પણ જમવા. ચલો તો હવે અમે જમી લીધું છે. હવે બધા પોતપોતાના કામે લાગશે. પપ્પા એમના કામે લાગી ગયા, મમ્મી પાછા હતા એમના સવારે ઘઉં સાફ કરવા. ભાઈ હવે જો ભાઈ તો હજી સૂતો જ છે. એને જો બસ એને રીડિંગ કરવાનું કહી એટલે એને ઊંઘ આવી જાય ભાઈને. એટલે એને રીડિંગ કરવાનું કહી એટલે બસ સૂતો જ હોય. જ્યારે જોઈએ ત્યારે મૌલિક રીડિંગ કર એટલે બસ એને ઊંઘ આવી જાય. અને હું જ્યાં હતી ત્યાં પાછી. હવે વાસણ થોડા કચરા પોતા બાકી છે, થોડા વાસણ ઘસવાના બાકી છે, તો એ થોડા ઘસી દઉં. જો વાસણ તો ધોવાઈ ગયા છે એકદમ, એટલે આ એક કામ ઓછું. હવે કરીશ મમ્મીની હેલ્પ ઘઉં સાફ કરવામાં. તો હું ઘઉં ચારવા બેસી ગઈ છું. મેં કીધું લાવ ચલો મમ્મીની પણ થોડીક હેલ્પ કરી દઈએ અને કંઈક શીખીએ નવું, કંઈક ચલો કઈ રીતે ચરાય છે. ચલો હવે આપણે મમ્મીને પૂછીએ મમ્મી કેવી રીતે થાય, મને પણ શીખવો ને તો હું પણ તમારી હેલ્પ કરી શકું. આમાં કંઈ કરવાનું નથી, આમ ચારતું જવાનું. ઘઉંનો કોઈ લીલો દાણો હોય તો એ કાઢવાનો. કાંકરી તો છે નહીં અંદર, ચોખ્ખા જ છે ઘઉં, ખાસ કંઈ છે નહીં. હેલો, તો બપોરના વાગી ગયા છે 3:30 અને હું બનાવું છું આજે ચા. અત્યારે જો પપ્પા કહે છે કે આજે ચા બનાય, આજે ઘરે છું તો આજે ઘરની ચા પીધા વગર નહીં રહું, કે ચાલ ચા બનાય. તો મેં કીધું ચલો આજે બનાવી જ દઈએ ચા. અને મમ્મી કે મારે પણ પીવી છે તો બંનેની ચા બનાવું છું. ભાઈને તો ક્યારેક જોઈએ ક્યારેક નહીં, એટલે એનું તો અત્યારે ના પાડે છે, પછી ક્યારેક આ પાડે કે હા મારી બનાય, ને આજે એની ના છે. કંઈ નહીં, ચલો 2 જણાની ચા બનાવી દઈએ. અને હું ચા મારા સવારે એક જ ટાઈમ જોઈએ બસ. બાકી હું ચા જ આમ ના બરાબર ચા છે મારી, કે ના સવારે એક ટાઈમ એક જ રકાબી બસ, એનાથી વધારે કે ઓછી ના, એવું નહીં, એક જ રકાબી ફિક્સ. અને ના મળે તો પણ મને તો ચાલે. આમ બધાને વિચારું કે લાઈક આમ બધા ગુજરાતીઓ હોય એ લોકો આમ કેટલા ટી લવર હોય. ના મારે તો ચા જ, મારે તો ચા જ. ના
મને ઓછી ભાવે, બહુ ઓછી ભાવે. આમ ગુજરાતીઓના પ્રમાણે મને સાવ ઓછી ભાવે, ખબર નહીં કેમ પણ હશે હવે નહીં. ઓકે ચલો આપણે પણ ટ્રાય કરીએ. ગયા છે રાતના 9:45 અને બધા જમીને એકદમ ફ્રેશ થઈને બેસી ગયા છે બહાર. મમ્મી સૂતા છે, ઓલમોસ્ટ સૂઈ જ ગયા હશે મમ્મી, કેમ કે આજે એટલા થાકી ગયા હતા ને. અને ભાઈ ટીવી જોવે છે, પપ્પા નીચે ફ્રેન્ડ સાથે બેસવા ગયા છે. મેં કીધું લાવ ચલો હું ફ્રી થઈ ગઈ તો એકાદી ક્લિપ લઈ લઉં, એકાદો બ્લોગનો એક પાર્ટ બનાવી લઉં થોડો. મેં કીધું ચલો કંઈક મને આમ બ્લોગ બનાવવાની એટલે આમ ઈચ્છા આજે જાગી રહી છે ને કે ના ચલો આજે બ્લોગ બનાવું, બધું શેર કરું તમારી સાથે, મારી યુટ્યુબ ફેમિલી સાથે શેર કરું કે ના ચલો હું મારી લાઈફસ્ટાઈલ વિશે લોકોને પણ જણાવું. તો હવે હું બ્લોગનો એન્ડ કરવા જઈ રહી છું અને તમે મને શ્યોર કોમેન્ટ કરજો કે કોઈ મારા બ્લોગમાં શું મિસ્ટેક છે, શું કંઈક એડ કરવાની જરૂરત છે, કોઈ પણ રીતની કંઈ પણ કમી હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો. લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તમે મને. અને કમેન્ટમાં તમે મને એ પણ જણાવજો કે તમને મારો આ પહેલો બ્લોગ કેવો લાગ્યો. તો આજે ફાઇનલી હું હવે એન્ડ કરવા જઈ રહી છું. બાય બાય.